વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. ગુડ મોર્નિંગ માનસી દીદી. તો સીવાનું ચાલુ કરી દીધું એમને અત્યારમાં કામ પૂરું થઈ ગયું. ગુડ મોર્નિંગ મીરા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તું શું કરે? અત્યારમાં બરફ ખવાય? નો ખવાય. કામ નથી તો નવરા બેઠા તોરણ બનાવવાનું કામ કરી છીએ અમે. મમ્મી કાંઈક ને કાંઈક ગોતીને લઈ આવે તે નવરા બેહવા જ ન દે અમને. હાલો, અત્યારે વાગી ગયા છે 11:30 અને પૂજા દીદી રસોઈ બનાવે છે. આજે પૂજા દીદી ચૂલે રોટલા બનાવે. પૂજા દીદી કેવો ચૂલે રોટલા કરવાની મજા આવે છે? રોટલી બરી ગઈ. અરે ધ્યાન આપો કાંઈક. ચૂલે રોટલી કરવાની મજા આવે? બહુ ધુવાણો આવે. કાંઈ આવતો જ નથી, એટલો બધો દેખાતોય નથી, જગતોય નથી ચૂલો. હાલો, 12:30 વાગી ગયા છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે અમે બધા જમવા બેસી. તો હાલો બધા જમવા. હાલો, 3 વાગી ગયા છે અને હું બનાવું છું શરબત. હાલો, અમે જાય છીએ બાના ઘરે. હવે પહોંચવા આવ્યા છીએ. હાલો, હવે બાના ઘરે પહોંચી ગયા હી અને આ અમારું જૂનું મકાન છે. અને બાનું ઘર છે. જય માતાજી બા. બિહાન, શું કરેસ તું? હે, શું કરેસ? શું કરેસ? હા.
અત્યારે તો અમે બાના ઘરે છીએ અને સાયકલ હકાયેલી ને મીરાને બધાય રમ્યા અને મારે તો બધી જૂની યાદો તાજી થઈ ગઈ છે અને અમે બધાય પહેલાં અહીંયા જ રહેતા હતા કાકાને બધાય અને પછી હાંજ પડે ને એટલે અમે બધાય છોકરા ભેગા થાય અને ગેમ્સ સ્ટાર્ટ કરી અને પછી ગેમ્સ રમી બધાય હંતા કુકડી ને બધું રમી પકડામ પટ્ટી ને ફૂલ મોજ કરતા અને હવે તો હું કાંઈ ગેમ રમતા નથી ખાલી ઘરે નકરું કામ કરવાનું હોય મોટા થઈને તો હું હાવ બકવાસ થઈ ગયું એ બધું નકરું કામ જ કરવાનું હોય કાંઈ ગેમ્સ તો રમવાની આવે નહીં કેટલાય વર્ષ પછી હે ને માનસી દીદી ડંકી સીધે હવે તો ક્યાંય આવી ડંકી જોવા નથી મળતી ઓટોમેટિક થઈ ગયું એટલે મોટર ચાલુ કરી દે ને પાણી આવે પણ અમારે તો હજી અહીંયા આનું હાથ છે જૂનું ડંકી સીચે ને વર્ષોથી બધા અહીંયા પાણી ભરવા આવે યસ ઘરે જઈ અને આ ઝાડવું મારું ફેવરેટ હતું હજી એ આયા આ મારા પાડોશી કેમ છો હીરામાસી જય દ્વારકાધીશ શું કરો નવું કામ ચાલુ કર્યું ને ઠીક દાદા જય માતાજી કેવું હાલે બકાલું સારું હાલે ને ધંધો સારો હાલે ને તે મરચા ન ભાવે અને કેરી તો તમારે આજે શેનું શાક ખાવું છે રીંગણાનું ખાવું છે ભરેલા રીંગણા બા આજે ભરેલ રીંગણા શાક બનાવજો હાલો દીદી બનાવે ટમેટાની ચટણી કરે વર્ષા કઈ નહીં કેરીનો રસ બનાવો સારો બનાવજે રસ હો હા ઓકે પણ મને આવડતો નથી રસ બનાવતો તો શીખો ન આવડતો હોય તો રસ
વાગ્યા છે 9:30 અને વારુનો ટાઈમ થઈ ગયો એ તો હાલો બધા વારું કરવા. હાલો આજે તો વારુમાં રસ ને પૂરી ને ટમેટાની ચટણી ને બટેટાનું શાક અને ચાઈસ ને તો હાલો બધા વારું કરવા. તો હવે બધાએ વારું પાણી કરી લીધા છે અને હવે બધા ઘડીક ફોન જોઈશે અને હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે એ કમેન્ટમાં જરૂર કહેજો અને કાલે આપણે મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.